તો તમે જોઈ શકો છો કે આ અમારા હનુમાનજી છે. જણાવજો ફરી એકવાર એ શું છે? આ વાઘ છે. બધા એવું કહે છે હું વાઘ જેવું છું. હા, હું કેવો લાગુ છું એ તમે મને કમેન્ટ્સમાં કહેજો. કટારો છે જે સની દેવલ ગદરમાં લઈને ગયો હતો. આટલા વર્ષોથી હવે અહીંયા આગળ નેશનલ હેન્ડલૂમમાં પડ્યો છે. જેને બી જોવું હોય અહીંયા આગળ આવી શકે છે. રાણીપ પાસે આવ્યું છે. થાઈલેન્ડમાંથી બીચીસ છે અને પથ્થર છે. અચ્છા, થાઈલેન્ડના બીચના પથ્થર અહીં તો વેચવા આવ્યા છે એમ? હા, અને યાર અત્યારે કેટલું આગળ વધી ગયું છે એક્સપોર્ટ. શું એક્સપોર્ટ થાય છે. ગજબ બાકી યાર. તો પછી આ બોટલો બી ત્યાંથી આવી. આ બધો ચાઇનાનો માલ છે. અચ્છા, આ પૂતળું બી ત્યાંથી આવ્યું. પણ નેશનલ હેન્ડલૂમ અમદાવાદ લોકો ઘર છે એની બહાર ફૂંકાતા હશે કપડાં એ ભૂલથી આવી ગયા. એટલે એટલે છે જેને જોવા હોય અહીં જોઈ શકો છો. એટલે કોકના ભૂખાતા કપડા અહીં વેચવા આવે છે એમ? તું એવું મસ્તી કરે એટલે હા, અમદાવાદથી કંઈ બી થઈ શકે છે. આના પર શું કમેન્ટ હતી? તમારા બાબા કાં તો બેબી કાં તો બાબુ ગાંઠિયા કે ફાફડા કે શક્કરપારા પછી બીજું આ મેની ટૂંકું પેન્ટ્સ ડાયપર બી મળે છે. તો આવીને સંપર્ક કરો